લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈમાં આગામી ઉત્તરાયણ પર્વને લઈને ડભોઈ એપીએમસી ખાતે સહયોગ ફાઉન્ડેશન દ્વારા ખાસ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। પતંગની દોરીથી મનુષ્ય અને પક્ષીઓના જીવન પર થતા જોખમને ધ્યાનમાં રાખીને લોકો સલામતીને વધુ મહત્વ આપે તે માટે સેફટી ગાર્ડનું વિતરણ નિઃશુલ્ક રીતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નગરજનોમાં જાગૃતિ લાવવી અને દુર્ઘટના અટકાવવા માટે લોકોને માર્ગદર્શન આપવું હતું। આગામી 14 અને 15 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણનો આનંદ માણતા નાગરિકો પતંગની દોરીના જોખમથી બચી શકે તે માટે સહયોગ ફાઉન્ડેશનના યુવાનો દ્વારા વાહનો પર સેફટી ગાર્ડ લગાવવા અને વાહન ધીમું ચલાવવા અનુરોધ કર્યો। સહયોગ ફાઉન્ડેશનના કાર્યકરોએ નગરજનોને સમજાવી પ્રોત્સાહિત કર્યું કે લોકોએ પોતાનું અને પરિસ્થિતિનું ધ્યાન રાખીને ઉત્તરાયણ પર્વ સલામત રીતે માણવો। આજરોજ સહયોગ ફાઉન્ડેશન દ્વારા દર્ભાવતી એપીએમસી ખાતે આવનાર ઉત્તરાયણ પર્વ નિમિત્તે સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું કે જેનાથી નાગરિકો અકસ્માતથી બચે તેમજ ચાઇના દોરીનું નહિવત પ્રમાણમાં ઉપયોગ કરે અને સલામતીથી ઉમંગ સાથે ઉત્તરાયણ પર્વ પરિવાર સાથે ઉજવે એવી અમે તમામ લોકોને સંદેશો આપવામાં આવ્યો હતો। જય હિન્દ।